લોકમાન્ય તિલક ઉદ્યાનમાં ગંદકીનું સામ્રાજ્ય, કાદવ કીચડ વચ્ચે બાળકો રમવા મજબૂર। સુરતના લીંબા ઝોનના અંબાનગર વિસ્તારમાં આવેલા લોકમાન્ય તિલક ઉદ્યાનની હાલત જોઈને સવાલ થાય છે, આ ગાર્ડન છે કે ગંદકીનું સામ્રાજ્ય? સામે આવેલા વિડીયોમાં ગાર્ડનની બિસ્માર સફાઈ વ્યવસ્થા અને જાળવણીની સ્થિતિ સ્પષ્ટપણે જોવા મળી રહી છે। ઠેર ઠેર કચરો, વરસાદી પાણી, કાદવ કીચડ અને ગંદકી જોવા મળી રહી છે। કેટલીક જગ્યાએ તૂટેલી વસ્તુઓ અને ખીડકીઓ પણ નજરે પડે છે। પરંતુ સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે આવી ગંદકી અને કીચડવાળી જગ્યામાં જ્યાં ગંદા પાણી અને કચરાની વચ્ચે મચ્છરો અને જીવજંતુઓનો ઉપદ્રવ થવાની શક્યતા છે, ત્યાં બાળકો રમત રમતા જોવા મળી રહ્યા છે। એટલે કે બાળકો જાણે અજાણતા જ બીમારીને આમંત્રણ આપી રહ્યા હોય તેવું દ્રશ્ય વિડીયોમાં સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે। હવે સવાલ એ છે કે સુરત મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓ અને સંબંધિત અધિકારીઓની નજર આ ગાર્ડન પર પડે છે કે નહીં? જો નિયમિત સફાઈ અને જાળવણી કરવામાં આવતી હોય તો પછી આટલો કચરો, કાદવ અને વરસાદી પાણી કેમ જોવા મળી રહ્યું છે? વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે ગાર્ડનમાં કીચડની સ્થિતિ સર્જાય છે। આવી પરિસ્થિતિમાં બાળકો અને સ્થાનિક લોકો ગાર્ડનનો ઉપયોગ કેવી રીતે કરે? સવાલ માત્ર સફાઈનો નથી, પરંતુ બાળકોના સ્વાસ્થ્ય અને સલામતીનો પણ છે। શું અધિકારીઓ સ્થળ પર જોઈને ખરેખર તપાસ કરે છે કે પછી કાગળ પરની કામગીરીથી જ ગાર્ડનની દેખરેખ પૂરી થઈ જાય છે? સ્થાનિકોની માંગ છે કે તંત્ર તાત્કાલિક સ્થળ પર પહોંચી સંપૂર્ણ સફાઈ કરાવે, કચરો અને કાદવ દૂર કરે, વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરે, તૂટેલી વસ્તુઓની મરામત કરાવે અને નિયમિત દેખરેખ સુનિશ્ચિત કરે। કારણ કે ગાર્ડન બાળકો માટે રમતનું મેદાન હોવું જોઈએ, ગંદકી અને બીમારીનું કારણ નહીં। હવે જો આ સ્થિતિ છતાં તંત્ર આંખ આડા કાન કરે તો આખરે આ ગાર્ડનની જવાબદારી કોની છે અને જવાબદાર અધિકારીઓની દેખરેખ ક્યાં છે? આ સવાલનો જવાબ તો તંત્રએ આપવો જ પડશે।